નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર આપણા જીવનમાં બહુ જ મહત્વનું શાસ્ત્ર છે. એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર જ્યારે અલગ અલગ વિષયોની અંદર આપણા જીવનમાં સમસ્યાઓનું સર્જન થતું હોય છે ત્યારે ઘરની અંદર, ઓફિસની અંદર, ફેક્ટરીની અંદર ક્યાંક ને ક્યાંક એ વાસ્તુદોષ જવાબદાર હોય છે. ઘણી બધી વખત દર્શક મિત્રો એવું બનતું હોય છે કે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ આખે આખી ઊભી થઈ જાય, એની અંદર બધી વસ્તુ બની જાય, છતાં એની અંદર 10%, 15% કે 20% જ સેલ થયું હોય છે, એટલે કે વેચાણ થયું હોય છે. એનાથી વધારે વેચાણ નથી થયું હોતું. તો આમાં પણ એક વાસ્તુ દોષ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય છે. દર્શક મિત્રો, વાસ્તુ દોષ અલગ અલગ પ્રકારે જોવાય છે. આપણા જીવનની અંદર આપણે દિશાઓ દ્વારા પણ વાસ્તુ દોષ જોઈ શકતા હોઈએ. જમીનની શુદ્ધિ વાસ્તુશાસ્ત્રમાં બહુ જ મહત્વની છે. કોઈ જમીન તમારા માટે લાભદાયી છે, કોઈ જમીન તમારા માટે નુકસાનદાયી છે. આ જ વસ્તુ દર્શક મિત્રો આપણા જીવનની અંદર આપણને પ્રોગ્રેસ એટલે કે ગ્રોથ કરાવે અને આ જ આપણા જીવનની અંદર ડાઉનફ્લો એટલે કે જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે. દર્શક મિત્રો, વાસ્તુમાં એક એવી દિશા છે કે જે દિશા આપણા જીવનમાં બહુ જ મહત્વની છે. એ દિશા છે અગ્નિ ખૂણો. અગ્નિ ખૂણાનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. દર્શક મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી ઈશાન કોણ વિશે. આજે આપણે ચર્ચા કરવાના છીએ અગ્નિ ખૂણા વિશે કે અગ્નિ ખૂણાનું મહત્વ શું છે, અગ્નિ ખૂણામાં કઈ કઈ વસ્તુઓ વાસ્તુદોષ ઉત્પન્ન કરી શકે છે, અગ્નિ ખૂણો કેવી રીતે તમને ધન ધાન્યની સમૃદ્ધિ આપી શકે છે, અગ્નિ ખૂણો કેવી રીતે તમને સૌભાગ્યનું વરદાન આપી શકે છે અને અગ્નિ ખૂણો કેવી રીતે તમને સ્વાસ્થ્યની સુખાકારી સારી એવી પ્રાપ્ત કરાવી શકે છે. આ દરેક વિષય ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવાની જ છે. પરંતુ એ પહેલા વાત કરી લઈએ આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 26/6/2026 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. નિજ જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અને એની દ્વાદશી કેતા 12ની આજે તિથિ છે. વિશાખા નામનું આજે નક્ષત્ર છે. સિદ્ધ નામનો યોગ છે જે સવારે 11:37 સુધી છે. ત્યારબાદ સાધ્ય નામના યોગનો પ્રારંભ થશે. આજના દિવસની અંદર કરણની વાત કરવામાં આવે તો સવારે 9:13 પછી બાલવ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજે બપોરના 12:32 સુધી તુલા રાશિની અંદર રહેશે અને 12:32 પછી આ ચંદ્રમાનું ભ્રમણ વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે 12:32 પહેલા જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે, અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરી અને અગ્નિ ખૂણાની. દર્શક મિત્રો, જ્યોતિષ વાસ્તુ બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે આપણા જીવનની અંદર આપણા ઋષિમુનિઓએ આ જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રની જે રચના છે એ રચના વિજ્ઞાન સાથે જોડાયેલી છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આગાહીકારો આગાહી કરતા હોય, પછી એ ખગોળશાસ્ત્રી આ બધા જ્યારે આગાહી કરતા હોય, વાસ્તુશાસ્ત્રી છે, જ્યોતિષ શાસ્ત્રી છે, આ લોકો જ્યારે આગાહી કરતા હોય છે તો એ આગાહીના આધાર ઉપર એ ગ્રહોનું અનુમાન, નક્ષત્રનું અનુમાન, આ બધી વસ્તુઓનો વિચાર કરી અને આગાહી થતી હોય છે. અલગ અલગ આગાહીઓ, વરસાદની પણ આગાહી એમાં કહી શકાય, પ્લેન ક્રેશને લગતી દુર્ઘટના પણ કહી શકાય, હમણાં વેનેઝુએલામાં આવેલો ભયાનક ભૂકંપને લગતી પણ આગાહી કહી શકાય, સોના ચાંદીની અંદર અપ ડાઉનને લગતી વસ્તુઓ પણ કહી શકાય. આ બધી વસ્તુઓ દર્શક મિત્રો એવું કહેવાય છે કે ગ્રહારાજ્યમ પ્રયચ્છંતિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. એટલે ગ્રહોને આધીન છે અને એ ગ્રહોને આધીન હોવાના લીધે આપણા જીવનની અંદર એનું વિશેષ મહત્વ છે. આજે દર્શક મિત્રો વાત આપણે વાસ્તુશાસ્ત્રની કરવાની છે. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્રની અંદર જોવા જઈએ તો અગ્નિ ખૂણ, જેને સાઉથ ઈસ્ટનો ખૂણો કહેવામાં આવે, આ બહુ જ મહત્વનો ખૂણો છે. આ દિશાના અધિષ્ઠાતા દેવ છે અગ્નિદેવ. હવે દર્શક મિત્રો, આ દિશા આપણા જીવનની અંદર ઉર્જાની દિશા છે. આ દિશા એટલે આપણા આરોગ્યની દિશા છે. આ દિશામાં રસોડું એટલે કે કિચન હોવું જોઈએ. આ દિશાની અંદર બની શકે ત્યાં સુધી વીજ ઉપકરણો હોવા જોઈએ, મીટર તમારું એ જગ્યાએ હોવું જોઈએ. આ દિશા એટલે આપણા જીવનની અંદર ઉત્સાહ વધારવાની દિશા છે. અને આ દિશા એટલે આપણા જીવનની અંદર કાર્ય શક્તિની દિશા છે. કામકાજની અંદર તમને ગ્રોથ મળે, કામકાજની અંદર તમને પ્રતિષ્ઠા મળે, કામકાજની અંદર તમને લાભ મળે,
પૈસાની સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત થાય, બહેનોને શારીરિક સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય, આ બધી વસ્તુઓ માટે અગ્નિ ખૂણો બહુ જ મહત્વનો છે. દર્શક મિત્રો, અગ્નિ ખૂણો ઘરનું ઉર્જાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. ઘરની અંદર જે એનર્જી હોવી જોઈએ ને, આ અગ્નિ ખૂણા તમારો જો સારો હોય તો એનર્જી પોઝિટિવ આવે, તમારા જીવનમાં વિશેષ લાભ મળે. 5 તત્વ છે ને એને બેલેન્સ કરવા બહુ જરૂરી. દરેક તત્વ, દરેક દિશાની અંદર અલગ અલગ તત્વ છે ને, એ તત્વ જયારે બલવાન થાય છે ત્યારે આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે. વધારે પડતું અગ્નિ એ નહીં સારું, વધારે પડતું જલ તત્વ નહીં સારું, ઓછું જલ તત્વ નહીં સારું ને ઓછું અગ્નિ તત્વ નહીં સારું. એવી રીતે દર્શક મિત્રો, અગ્નિ તત્વ રસોડા માટેની શુભ દિશા ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે સાઉથ ઈસ્ટના કોર્નરની અંદર રસોડું હોવું જોઈએ. ભારત દેશની અંદર સાઉથ ઈસ્ટના કોર્નરની અંદર કિચન હોવું જોઈએ. તમે એવું વિચારો, કારણ કે આપણો આ કાર્યક્રમ તો કેનેડામાં જોવે છે, અમેરિકામાં જોવે છે, ઓસ્ટ્રેલિયામાં જોવે છે, લંડનમાંથી નહીં ફોન આવે છે એટલે ત્યાંય જોતા હશે. એટલે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો દરેક દેશનું વાસ્તુ અલગ અલગ છે. કારણ કે એ દિશાની અંદર, એ દેશની અંદર કઈ દિશામાંથી પવન વહી રહ્યો છે, નદીના વેણ કેવી પ્રકારના છે, એ દિશા ઉપર કયા ગ્રહનું પ્રભુત્વ છે, એના આધાર ઉપર એ દિશાના તત્વની એટલે કે દેશના તત્વ નક્કી કરવામાં આવે છે કે આ તત્વ આ દેશની અંદર આ દિશાની અંદર રહેલું છે. એટલા માટે દર્શક મિત્રો, એ લોકોનો ગ્રોથ, એ લોકોનો લાભ, એ લોકોનું નુકસાન, આ બધી વસ્તુઓ આપણે એ રીતે જોતા હોઈએ છીએ. હવે દર્શક મિત્રો, વાત આજે આપણે અગ્નિ ખૂણાની કરી રહ્યા છીએ. અગ્નિકોણ, અગ્નિકોણ એટલે કે રસોડા માટે શુભ દિશા ગણવામાં આવે છે. ને આ અગ્નિ ખૂણો જેની અંદર ગેસ હોવો જોઈએ, આ અગ્નિ ખૂણાની અંદર તમારો ચૂલો હોવો જોઈએ, આ અગ્નિ ખૂણાની અંદર તમારું ઓવન હોવું જોઈએ, માઇક્રોવેવ હોવું જોઈએ. એટલે કે અગ્નિ સંબંધિત જે વસ્તુઓ છે, જો એ તમે અગ્નિ ખૂણાની અંદર રાખો તો એનાથી તમારે લિક્વિડિટી, પૈસાને લગતી સમસ્યા દૂર થશે, આર્થિક ગ્રોથ તમારો સારો થશે, ફાઇનાન્શિયલ સિચ્યુએશનમાં તમને લાભ મળશે, બહેનોને શારીરિક સમસ્યાઓ દૂર થશે ને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો ઘરના આરોગ્ય માટે, ઘરની અંદર રહેલા વ્યક્તિઓની અંદર ઉત્સાહ વધે એના માટે, ઘરની અંદર આર્થિક પ્રવાહ સારો એવો પ્રાપ્ત થાય એના માટે અગ્નિ ખૂણો બહુ જ મહત્વનો છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ઘરની અંદર જ્યારે પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય તો આ પોઝિટિવ વાઇબ્રેશનમાં અગ્નિ ખૂણાનું વિશેષ મહત્વ છે. જો તમારા ઘરમાં નેગેટિવિટીનું પ્રમાણ વધારે હોય તો ઘરમાં ઝઘડા થાય, ઉગ્ર વાતાવરણ, એ તો તમારે જોઈ લેવાનું. બ્રહ્મસ્થાન અને અગ્નિ ખૂણો આ બંને દૂષિત હશે તો આ વસ્તુ તમારે બનવાની જ છે. દર્શક મિત્રો, આપણું ઘરનું અગ્નિ ખૂણાનું વિશેષ મહત્વ છે ને એટલા માટે જ અગ્નિ ખૂણાની અંદર બને ત્યાં સુધી તમારે કિચન રાખવું જોઈએ. અગ્નિ ખૂણાની અંદર બને ત્યાં સુધી તમે જયારે રસોઈ બનાવતા હોય ત્યારે ગેસનો સ્ટવ અગ્નિ ખૂણામાં હોય ને તમારું મોઢું પૂર્વ દિશાની અંદર હોવું જોઈએ. અગ્નિ ખૂણો જેની અંદર તમે ઇન્વર્ટર રાખી શકો, જેની અંદર તમે ઇલેક્ટ્રિક પેનલ રાખી શકો, અગ્નિ ખૂણાની અંદર આ વસ્તુ રાખવાથી તમને વિશેષ લાભ મળી શકે. દર્શક મિત્રો, અગ્નિ ખૂણાની અંદર લાલ, ગુલાબી અથવા હળવો પીળો કલર રાખવાથી અવશ્ય તમને સારો લાભ મળે. તાંબાના વાસણો એ પણ જો અગ્નિ ખૂણાની અંદર રાખવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તમને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, ઘણા બધા લોકો ફ્લેટની અંદર રહેતા હોય છે, તો હવે ફ્લેટની અંદર અગ્નિ ખૂણાની અંદર કદાચ કિચન નથી, જ્યાં બેડરૂમ આવેલો છે, તો એ બેડરૂમનું પણ અગ્નિ ખૂણાની અંદર કેવી રીતે મહત્વ છે. હવે દર્શક મિત્રો, સ્વાભાવિક રીતે અગ્નિ ખૂણામાં જો તમારો બેડરૂમ છે તો પતિ અને પત્ની વચ્ચે ચીડિયાપણું આવે છે. આ બંને વચ્ચે મતભેદોનું સર્જન થાય છે, કારણ કે ઉગ્ર વાતાવરણ. અગ્નિ ખૂણાનો તત્વ કયું? અગ્નિ તત્વ. અગ્નિ તત્વ શું કરે તો કે ભાઈ ક્યાંક ને ક્યાંક તમને ચીડિયાપણું ઉત્પન્ન કરે, ગુસ્સો વધારે કરાવે. જેવી રીતે તમારા પેટમાં એસિડિટી થાય તો એસિડિટી થાય એટલે કેવો ક્રોધ આવે, ગુસ્સો આવે. આ જ વસ્તુ અગ્નિ ખૂણા સાથે જોડાયેલી છે. દર્શક મિત્રો, અગ્નિ ખૂણો જે જગ્યાએ તમારો બેડરૂમ જો અગ્નિ ખૂણાની અંદર છે તો ક્યાંક ને ક્યાંક ગુસ્સાનું પ્રમાણ વધારે આવી શકે છે. ઊંઘને લગતી સમસ્યાઓનું પણ સર્જન થાય છે. અગ્નિ ખૂણાનો બેડરૂમ ઓછી ઊંઘ કરાવે છે અથવા ઊંઘમાંથી ઝબકી જવાની સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે. જો અગ્નિ ખૂણાનો બેડરૂમ તમે બદલાવી ન શકતા હોય, નવ દંપતીએ તો આ બેડરૂમ ન જ રાખવો જોઈએ, પણ જો તમે અગ્નિ ખૂણાનો બેડરૂમ બદલી ન શકતા હોય તો હળવો ક્રીમ કલરનો ઉપયોગ તમારે એ બેડરૂમની અંદર કરવો.
જેથી અગ્નિ ખૂણાનો દોષ તમને લાગે નહીં, સમસ્યાઓનું સર્જન ન થાય. બની શકે ત્યાં સુધી લાઇટ પિંક કલરનો ઉપયોગ કરશો તો પણ બેસ્ટ રિઝલ્ટ આપી શકશે. અગ્નિ ખૂણાની અંદર જો તમારો બેડરૂમ છે તો તમારું માથું તમારે દક્ષિણ દિશાની અંદર અથવા તો પૂર્વ દિશાની અંદર રાખવું શુભ ગણવામાં આવશે. આવા લોકોએ પશ્ચિમ દિશાની અંદર માથું ન રાખવું જોઈએ. પશ્ચિમ દિશાની અંદર માથું રાખવાથી સમસ્યાઓનું પ્રમાણ વધી શકે છે, કારણ કે પશ્ચિમ દિશા એ શનિ મહારાજની દિશા છે, એટલે સમસ્યાઓનું પ્રમાણ વધારી શકે. બની શકે ત્યાં સુધી રૂમની અંદર જેટલી જરૂરિયાત ઇલેક્ટ્રોનિક્સ આઇટમની છે એટલા જ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ રાખવાના. વધારાના ઇલેક્ટ્રોનિક્સ આઇટમ તમારે અગ્નિ ખૂણાનો જો તમારો બેડરૂમ છે તો ન રાખવા બહુ જ જરૂરી છે. હવે દર્શક મિત્રો, તમે એમ કહો મારા બાળકોનો બેડરૂમ અગ્નિ ખૂણાની અંદર છે, તો આ વસ્તુ પણ આપણે જોઈએ કે તમારો બાળકોનો બેડરૂમ જો અગ્નિ ખૂણાની અંદર છે તો એ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે. એવું કહેવાય છે કે અભ્યાસની અંદર એના દ્વારા તમને સારો લાભ મળે ને એમાં જો ઉત્તર પૂર્વની અંદર એટલે કે અગ્નિ ખૂણાના બેડરૂમમાં ઈશાન ખૂણાની અંદર તમે જો રાખો તો વિશેષ લાભ મળી શકે. અગ્નિ ખૂણાનું બાથરૂમ ક્યારેય ન હોવું જોઈએ. અગ્નિ ખૂણાનું બાથરૂમ હોય તો તમારી પ્રતિષ્ઠાને લગતી સમસ્યાઓ સર્જાય છે. અગ્નિ ખૂણાનું બાથરૂમ હોય તો પેટને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. અગ્નિ ખૂણાનું તમારે બાથરૂમ છે તો બહેનોને ગાયનેકને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. અગ્નિ ખૂણો હંમેશાને માટે તમારે વ્યવસ્થિત રાખવો બહુ જ જરૂરી છે. અગ્નિ તત્વ અને જલ તત્વ આ બંનેને નથી બનતું, એટલા માટે આપણે નથી કહેતા અને પૈસાની ગરમી છે તો એ ગરમી ક્યાંથી આવે? અગ્નિ ખૂણામાંથી આવે. અને અગ્નિ ખૂણો જો તમારો વ્યવસ્થિત હશે તો નાણાકીય સફળતા તમને સારી એવી પ્રાપ્ત થઈ શકશે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર જો તમારે ફ્લેટ છે અને એ ફ્લેટમાં અગ્નિ ખૂણાની અંદર બાથરૂમ છે તો તમારે પહેલા તો એની રેમેડી એટલે કે ઉપાય કરી લેવા બહુ જરૂરી છે. બની શકે તો અગ્નિનું બાથરૂમ સ્વચ્છ રાખો. અગ્નિના બાથરૂમની અંદર પાણી લીકેજ ન હોય એની તમે સુવ્યવસ્થિત વ્યવસ્થા જાળવો. બની શકે તો અગ્નિ ખૂણાનું જે બાથરૂમ છે એમાં પૂરતા વેન્ટિલેશનને લગતી વ્યવસ્થા કરો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે, જેથી તમારા જીવનની અંદર આર્થિક સમસ્યાઓ દૂર થાય ને પોઝિટિવ લાભ મળી શકે. અને બની શકે ત્યાં સુધી હળવા રંગનો ઉપયોગ આ બાથરૂમની અંદર કરો, જેથી તમને સારો લાભ મળતો જણાય. હવે દર્શક મિત્રો, અગ્નિ ખૂણાની અંદર ટોયલેટ છે, બાથરૂમ તો હતું તો એના માટેના ઉપાયો આપ્યા. હવે વાત કરીએ આપણે ટોયલેટની કે અગ્નિ ખૂણાની અંદર જો તમારું ટોયલેટ છે તો તમારે એ વધારેમાં વધારે વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. અગ્નિ ખૂણાનું ટોયલેટ ક્યારેય ન હોવું જોઈએ. બની શકે ત્યાં સુધી તમારે એને બદલાવી નાખવું જોઈએ. અને બની શકે ત્યાં સુધી અગ્નિ ખૂણાની અંદર બને એટલી તમે સ્વચ્છતા જાળવશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. અગ્નિ ખૂણાની અંદર ડ્રેનેજ સિસ્ટમ હોય તો પણ સમસ્યાઓનું સર્જન કરે, માટે એના ઉપાયો કરી લેવા બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, અગ્નિ ખૂણામાં સીડી છે તો કયા પ્રકારની સમસ્યાઓનું સર્જન થાય? અગ્નિ ખૂણાના તમારે દોષો છે તો કયા પ્રકારના રોગો ઉત્પન્ન થઈ શકે? આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું, ઉપાયો વિશે પણ આપણે વાત કરીશું, પરંતુ રોકાવું છે નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.